જે આપણે SY BCom સેમ 3 ટેક્સેશનનું ચેપ્ટર મૂડી નફો એનો ભાગ 4 જોઈશું. તો ભાગ 4માં આપણે મિત્રો કર મુક્તિ અંગેની જે કલમો છે એની વાત કરીશું. તો સૌપ્રથમ મિત્રો કર મુક્તિ એટલે શું થશે? તો મિત્રો આપણે મૂડી મિલકત વેચીએ છીએ તો આપણને મૂડી નફો થાય છે. તો મિત્રો મૂડી નફાની રકમ પર આપણે આવકવેરો ભરવો પડે છે. તો મિત્રો એ આવકવેરામાંથી આપણે મુક્તિ મેળવવી હોય તો એના માટેની કલમો આપવામાં આવેલી છે. તે કલમોની આપણે ચર્ચા કરવાની છે. દાખલા તરીકે મિત્રો કોઈ મકાન આપણે 10 વર્ષ પહેલાં 10 લાખ રૂપિયાનું ખરીદ્યું હતું અને 10 વર્ષ પછી એ મકાન આપણે 20 લાખમાં વેચી દઈએ છીએ. એટલે કે આપણને અહીંયા મૂડી નફો કેટલાનો થશે? 10 લાખ રૂપિયાનો મૂડી નફો થશે. તો આ 10 લાખ રૂપિયા પર અમુક ટકા લેખે આપણે વેરો ભરવાનો હોય છે. તો મિત્રો આ જે 10 લાખ રૂપિયા આપણને જે મૂડી નફો મળ્યો છે એ 10 લાખ રૂપિયાનું આપણે રોકાણ કરી શકીએ છીએ. જેમ કે આપણે એ 10 લાખ રૂપિયાનું અન્ય કોઈ રહેઠાણનું મકાન ખરીદી લઈએ મિત્રો, તો એ 10 લાખ પર આપણે વેરો ચૂકવવાનો થશે નહીં મિત્રો. કારણ કે જે આપણને 10 લાખ રૂપિયાનું જે મૂડી નફો મળ્યો છે તેનું રોકાણ આપણે અન્ય જગ્યાએ કરી દીધું છે. તેના કારણે આપણને કર મુક્તિ મળે છે. તો મિત્રો એ કર મુક્તિ અંગેની કેટલીક ઘણી કલમો છે, તો તેની આપણે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો પહેલી કલમ આપણને 54 છે, જેમાં શું કીધું છે કે રહેઠાણના મકાનની ફેરબદલીથી ઉદ્ભવતા મૂડી નફા અંગે કલમ 54ની જોગવાઈ. એટલે કે મિત્રો જે રહેઠાણનું મકાન છે એનું આપણે વેચાણ કરીને જે મૂડી નફો મેળવીએ છીએ એ મૂડી નફામાં આપણે જો કર મુક્તિ મેળવવી હોય તો એની કલમ છે 54 અને કલમ 54ની જોગવાઈઓ નીચે મુજબ છે. તો પહેલી જોગવાઈમાં કીધું છે કે મકાન મિલકતની ફેરબદલી કરનાર વ્યક્તિ હોવો જોઈએ કે હિન્દુ અવિભક્ત કુટુંબ હોવો જોઈએ. એટલે કે મિત્રો જે મકાન જે મિલકત છે રહેઠાણનું મકાન છે એ જે વ્યક્તિ ધારવે છે એ વ્યક્તિગત હોવો જોઈએ અથવા તો હિન્દુ અવિભક્ત કુટુંબ હોવો જોઈએ. એ વ્યક્તિ અથવા તો હિન્દુ અવિભક્ત કુટુંબ હોય તો આ 54 નંબરની કલમનો લાભ લઈ શકે. ત્યારબાદ કીધું છે કે તે મકાન મિલકત એટલે કે રહેઠાણ માટે ભાડે આપેલ હોય કે અંગત રહેઠાણ માટે રાખેલ હોય. એટલે કે પોતે અંગત ઉપયોગ રહેઠાણ માટે અંગત રીતે ઉપયોગ કરતા હોય અથવા ભાડે આપેલું હોય. કોઈ પણ મકાન હોય પણ એ રહેઠાણનું મકાન હોવું જોઈએ. પોતે રહેતા હોય અથવા તો અન્યને ભાડે આપેલું હોય એ પ્રશ્ન નથી, પરંતુ રહેઠાણનું મકાન હોવું જોઈએ. અને એ પણ લાંબા ગાળાની મૂડી મિલકત હોવી જોઈએ. કેવી? લાંબા ગાળાની મૂડી મિલકત. અને મકાન માટે આપણને સમયગાળો ખબર જ છે, 24 માસ. એટલે 24 માસ કરતાં વધુ સમય માટે કર ભરનાર શખ્સ. અહીંયા કયા કર ભરનાર શખ્સ બનશે? તો કે વ્યક્તિ અને હિન્દુ અવિભક્ત કુટુંબ તે 24 માસ કરતાં વધુ સમય માટે ધારણ કરેલી હોવી જોઈએ. એટલે 24 માસ બાદ રહેઠાણના મકાનનું વેચાણ કરેલ હોવું જોઈએ. તો જ મિત્રો એ લાંબા ગાળાની મૂડી મિલકત ગણાશે. અને લાંબા ગાળાની મૂડી મિલકત માટે જ કલમ નંબર 54 મુજબ કર મુક્તિનો લાભ મળશે. ત્યારબાદ કીધું છે કે ફેરબદલી કરનાર એસએસસી એટલે શું થશે મિત્રો? કર ભરનાર શખ્સ, જે અહીંયા બનશે વ્યક્તિ અને હિન્દુ અવિભક્ત કુટુંબ. એ ફેરબદલીની તારીખથી 1 વર્ષ અગાઉ કે 2 વર્ષ પછીના ગાળામાં ભારતમાં રહેઠાણના એક મકાનની ખરીદી કરી હોય. એટલે કે મિત્રો જે આપણે કર ભરનાર જે શખ્સ છે એ રહેઠાણનું મકાન વેચીને જે મૂડી નફાને મેળવે છે, આપણે જોયું તેમ 10 લાખ રૂપિયાનો મૂડી નફો મેળવે છે, તો એ 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું છે. શેમાં રોકાણ કરવાનું છે? તો કે અન્ય રહેઠાણના મકાનમાં. એક રહેઠાણનું મકાન વેચી દેવાનું છે, એમાંથી જે આપણને મૂડી નફો પ્રાપ્ત થશે એ મૂડી નફાનું રોકાણ આપણે અન્ય રહેઠાણના મકાનમાં કરવાનું છે. એટલે કે એક બીજું રહેઠાણનું મકાન ખરીદવાનું છે. તો એ રહેઠાણનું મકાન કેટલા સમયગાળા સુધી ખરીદવામાં આવશે અથવા તો એ રહેઠાણના મકાનમાં રોકાણ કરવામાં આવશે તો કલમ 54 મુજબ આપણને કર મુક્તિનો લાભ મળશે. તો અહીંયા કીધું કે ફેરબદલીની તારીખથી 1 વર્ષ અગાઉ. એટલે કે જે તારીખે આપણે વેચાણ કર્યું છે રહેઠાણના મકાનનું એના 1 વર્ષ અગાઉ, એટલે કે એની પહેલાં, એટલે કે માનો કે 2018માં આપણે મકાનનું વેચાણ કર્યું છે તો એનું 1 વર્ષ અગાઉ એટલે કે 2017માં આપણે જો કોઈ રહેઠાણનું મકાન ખરીદ્યું હોય તો પણ આપણને લાભ મળશે. અને ત્યારબાદ કીધું છે કે 2 વર્ષ પછીના ગાળામાં ભારતમાં એક રહેઠાણના મકાનની ખરીદી કરી હોય. એટલે કે મિત્રો જે વર્ષમાં આપણે રહેઠાણનું મકાન વેચ્યું છે તે પછીના જે 2 વર્ષ છે, 2 વર્ષ સુધીમાં આપણે રહેઠાણના મકાનમાં આપણે રોકાણ કરવાનું છે મૂડી નફાનું.
એટલે કે 2018માં વેચ્યું છે તો 2020 સુધીમાં આપણે કોઈ પણ એક નવા રહેઠાણના મકાનમાં એ મૂડી નફાનું આપણે રોકાણ કરી દેવાનું છે તો આપણને શું મળી જશે મિત્રો? કર મુક્તિનો લાભ મળી જશે. અને અથવા અહીંયા કીધું છે કે ફેરબદલીની તારીખથી પછીના 3 વર્ષના ગાળામાં રહેઠાણ માટેના ભારતમાં એક મકાનનું બાંધકામ પૂરું થયું હોવું જોઈએ. એટલે કીધું છે કે વેચાણની તારીખથી 3 વર્ષ સુધીમાં આપણે નવા રહેઠાણનું બાંધકામ કરેલું હોવું જોઈએ. એટલે કે મિત્રો જો આપણે કોઈ તૈયાર રહેઠાણનું મકાન હોય તો એ તૈયાર રહેઠાણના મકાનને આપણે ખરીદવું હોય તો એ 2 વર્ષ સુધીમાં ખરીદી લેવાનું. અને અથવા તો આપણે કોઈ નવું રહેઠાણના મકાનનું બાંધકામ કરાવવાનું હોય મિત્રો તો એ 3 વર્ષ સુધીમાં બાંધકામ કરવાનું રહેશે. એટલે કે જો તૈયાર મકાન આપણે રહેઠાણનું મકાન વેચીને જે મૂડી નફો મળે છે એ મૂડી નફાનું રોકાણ આપણે કોઈ તૈયાર મકાનમાં કરવાનું હોય, તૈયાર રહેઠાણના મકાનમાં, એટલે કે તૈયાર રહેઠાણનું મકાન ખરીદવાનું હોય તો એ 2 વર્ષ સુધીમાં એનો વપરાશ કરવાનો રહેશે. જો 2 વર્ષ પછી જો આપણે રહેઠાણનું મકાન ખરીદીશું તો આપણને કરમુક્તિનો લાભ મળશે નહીં. અને બીજું કીધું છે કે જો આપણે નવું રહેઠાણનું મકાનનું બાંધકામ કરાવવાનું હોય તો એ મૂડી નફાનો ઉપયોગ એ નવા રહેઠાણના બાંધકામમાં આપણે 3 વર્ષ સુધીમાં કરવાનો છે. જો 3 વર્ષ બાદ જો રહેઠાણનું બાંધકામ થશે તો કરમુક્તિનો લાભ મળશે નહીં મિત્રો. અહીંયા કીધું. હવે ચોથો મુદ્દો મિત્રો આપણે જોઈએ તો કે રહેઠાણ માટે ખરીદેલ કે બંધાવેલ આ એક મકાનનું ઓછામાં ઓછા 3 વર્ષ સુધી વેચાણ કર્યું ના હોવું જોઈએ. એટલે કે મિત્રો આપણને જે મૂડી નફો રહેઠાણનું મકાન વેચીને જે પ્રાપ્ત થયો છે એ મૂડી નફાનું રોકાણ આપણે એક નવા રહેઠાણના મકાનમાં કર્યું છે તો એ નવું રહેઠાણનું મકાન આપણે 3 વર્ષ સુધી વેચવાનું નથી. જે તારીખે આપણે ખરીદી કરીએ રહેઠાણના મકાનની અથવા તો બાંધકામ કરીએ તે તારીખથી લઈને 3 વર્ષ સુધી આપણે રહેઠાણનું મકાન વેચવાનું નથી. જો 3 વર્ષની અંદર આપણે રહેઠાણનું મકાન વેચી દીધું તો કલમ 54 મુજબ આપણને કરમુક્તિનો લાભ મળશે નહીં મિત્રો. અહીંયા આપણને કીધું છે કરમુક્તિનો લાભ આપણને મળવા પાત્ર રહેશે નહીં. તો અહીંયા કીધું છે કે ઉપરોક્ત તમામ શરતોનું પાલન થતું હોય તો જ કરમુક્તિની ગણતરી થશે. ઉપરોક્ત શરતોનું પાલન ના થતું હોય તો કરમુક્તિનો લાભ મળતો નથી. તો અહીંયા કીધું છે કરમુક્તિની રકમ તો નવી મકાન મિલકતની પડતર કિંમત કરતાં મૂડી નફાની રકમ ઓછી હોય તો મૂડી નફો બધો જ મૂડી નફો કરમુક્ત ગણાય. એટલે કે મિત્રો નવી મકાન મિલકતની પડતર કિંમત એટલે કે આપણે જે નવું મકાન જે ખરીદ્યું છે એની પડતર કિંમત એ મૂડી નફાની રકમ કરતાં ઓછી હોય. જે આપણે નવું જે મકાન ખરીદ્યું છે એની પડતર કિંમત મૂડી નફાની રકમ મૂડી નફાની રકમ એ નવી મકાન મિલકતની પડતર કિંમત કરતાં ઓછી હોય તો બધો જ મૂડી નફો કરમુક્ત ગણાય. એટલે કે મિત્રો માનો કે આપણે 30 લાખ રૂપિયાનું નવું મકાન ખરીદ્યું છે અને આપણો મૂડી નફો છે 20 લાખ રૂપિયા. તો મિત્રો અહીંયા શું છે મૂડી નફાની કિંમત નવી મકાન મિલકતની પડતર કિંમત કરતાં કેવી છે? ઓછી છે. એટલે કે મૂડી નફાની રકમ છે 20 લાખ રૂપિયા જ્યારે નવી મકાન મિલકતની પડતર કિંમત છે 30 લાખ રૂપિયા. એટલે નવી મકાનની પડતર કિંમત વધુ છે તેથી આપણને અહીંયા જે બધો જ મૂડી નફો છે એ કરમુક્ત ગણાશે મિત્રો. ત્યારબાદ કીધું છે નવી મકાન મિલકતની પડતર કિંમત કરતાં મૂડી નફાની કિંમત વધુ હોય તો ફક્ત વધારાનો નફો છે એ કરમુક્ત ગણાશે મિત્રો. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે જો મિત્રો નવી મકાન મિલકતની કિંમત છે એ રૂપિયા 30 લાખ છે જ્યારે મૂડી નફો અહીંયા કેટલો છે 40 લાખ રૂપિયા છે. 20 લાખ રૂપિયા નથી 40 લાખ રૂપિયા છે. એટલે કે અહીંયા મૂડી નફાની કિંમત નવી મકાન મિલકતની કિંમત કરતાં કેવો છે? વધુ છે. તો મિત્રો અહીંયા કેટલો નફો આપણે અહીંયા કરમુક્તિનો લાભ મેળવશે તો કે જે નવી મકાનની જે કિંમત છે એટલો જ નફો. એટલે કે નવી મકાનની કિંમત કેટલી છે? 30 લાખ રૂપિયા અને મૂડી નફો કેટલો છે? 40 લાખ રૂપિયા. તો સંપૂર્ણપણે મૂડી નફો કરમુક્ત નહીં ગણાય પરંતુ જે મકાન મિલકતની કિંમત છે એટલો જ મૂડી નફો કરમુક્ત ગણાશે. એટલે કે અહીંયા 30 લાખ રૂપિયા નવી મકાન મિલકતની કિંમત છે તો 30 લાખ રૂપિયા જ મૂડી નફો છે એ કરમુક્ત ગણાશે મિત્રો. તો અહીંયા આપણે કલમની ચર્ચા કરી લીધી મિત્રો. હવે એના પરથી એક આપણે દાખલો ગણવાનો છે મિત્રો. તો ઉદાહરણ 5માં આને લગતો એક આપણને દાખલો આપવામાં આવેલો છે મિત્રો કે શ્રી સમીર દલાલ તેમની માલિકીનું રહેઠાણનું મકાન તારીખ
15મી ઓક્ટોબર 2017ના રોજ ₹17,41,000માં વેચે છે। તો મિત્રો અહીંયા શ્રી દલાલ તેમની માલિકીનું રહેઠાણનું મકાન તારીખ 15મી ઓક્ટોબર 2017ના રોજ 17,41,000માં વેચે છે। આ મકાન તેઓએ 1999માં ₹2 લાખમાં ખરીદ્યું હતું, પરંતુ તારીખ 1 એપ્રિલ 2001ના રોજ તેની વ્યાજબી બજાર કિંમત હતી ₹3 લાખ। શ્રી દલાલે તારીખ 15મી જાન્યુઆરી 2018ના રોજ રહેઠાણ માટે બીજું રહેઠાણનું મકાન ખરીદ્યું હતું અને તે અંગે ₹20,000ના દસ્તાવેજ ખર્ચ સહિત ₹10 લાખ ચૂકવ્યા હતા। આકરાણી વર્ષ 2018-19 માટે મૂડી નફાની કરપાત્રતા નક્કી કરો। નાણાકીય વર્ષ 2001-2 તથા નાણાકીય વર્ષ 2017-18 માટેના સૂચકાંક છે એ અનુક્રમે 100 અને 272 છે। તો મિત્રો અહીંયા આપણને આકરાણી વર્ષ કયું આપેલ છે? 2018-19। 2018-19 તો પાછલું વર્ષ કયું થશે મિત્રો? તો કે 2017-18 થશે મિત્રો। તો આપણે અહીંયા સૌપ્રથમ તો આપણે ફોર્મેટ ભણી ચૂક્યા છે ભાગ 3માં એ મુજબ આપણે ચાલીએ તો સૌપ્રથમ આપણે વેચાણ મૂલ્ય લખવાનું હોય છે। શાનું વેચાણ મૂલ્ય લખવાનું હોય છે? તો કે રહેઠાણના મકાનનું। તો મિત્રો અહીંયા આપણે રહેઠાણનું મકાન છે એ રહેઠાણનું મકાન જે આપણને આપવામાં આવેલું છે મિત્રો એનું વેચાણ કેટલું છે? તો કે 17,41,000। કેટલું? 17,41,000। તો વેચાણ મૂલ્ય મિત્રો કેટલું થશે? 17,41,000। તો કે રહેઠાણના મકાનની કુલ વેચાણ કિંમત 17,41,000। હવે મિત્રો જે વેચાણ મૂલ્ય છે એમાંથી વેચાણ ખર્ચા બાદ કરવાના થશે, પરંતુ મિત્રો આપણને અહીંયા રકમમાં વેચાણ ખર્ચા આપવામાં આવેલ નથી, તો એ આપણે બાદ નહીં કરીએ। ત્યારબાદ આપણે પડતર કિંમત બાદ કરવાની હોય છે। તો મિત્રો જો લાંબા ગાળાની મૂડી મિલકત હશે તો સુધારેલી પડતર કિંમત શોધવી પડશે। તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો રહેઠાણનું મકાન 15મી ઓક્ટોબર 2017ના રોજ વેચવામાં આવ્યું છે અને એની ખરીદી કયા વર્ષમાં થઈ હતી? તો કે 1999માં। ક્યારે? 1999માં। તો મિત્રો 1999 થી લઈને 2017 સુધીનો આપણે જો સમયગાળો લઈએ તો એ મિત્રો 2 વર્ષ કરતાં વધુ થશે। 2 વર્ષ કરતાં વધુ થશે અને મકાન માટે જો 2 વર્ષ કરતાં વધુ વર્ષ માટે એસએસસીએ મકાન ધારણ કરેલું હોય એટલે કે 2 વર્ષ બાદ જો વેચેલું હોય તો એ મકાન લાંબા ગાળાની મૂડી મિલકત ગણાશે અને મકાન લાંબા ગાળાની મૂડી મિલકત છે એટલે સુધારેલી પડતર કિંમત પણ મિત્રો શોધવાની રહેશે। તો મિત્રો સુધારેલી જે પડતર કિંમત છે એનું સૂત્ર શું છે? તો કે મકાન મિલકતની મૂળ પડતર કિંમત। તો મિત્રો અહીંયા કયા વર્ષમાં ખરીદી કરેલ છે મકાનની? તો કે 1989માં। ત્યારે એની પડતર કિંમત કેટલી? ત્યારે કેટલી રકમમાં ખરીદ્યું હતું? તો કે ₹2 લાખ ખરીદ્યું હતું, પરંતુ મિત્રો આ ખરીદી છે એ 2001 પહેલાંની છે। તો અહીંયા આપણને 1 એપ્રિલ 2001ના રોજની એની વ્યાજબી બજાર કિંમત આપેલ છે ₹3 લાખ। જ્યારે પણ મિત્રો આપણે ખરીદી 2001 પહેલાં કરેલ હોય મિત્રો તો મોટા ભાગે 2001ની જે વ્યાજબી કિંમત છે એ આપણે મૂળ પડતર કિંમત તરીકે લેવાની રહેશે। 2001 પહેલાં આપણે જો ખરીદી કરેલ હોય તો સામાન્ય નિયમ એમ છે મિત્રો કે આપણે 2001ની વ્યાજબી કિંમત અને જે વર્ષમાં આપણે મિલકત ખરીદી હતી તે વર્ષની કિંમત, બંને કિંમતમાંથી જે વધુ હશે તે આપણે લેતા હોઈએ છીએ। મેં કીધું એમ કે 2001ની લેવામાં આવે એ ખોટું બોલ્યો હતો, ભૂલથી બોલાઈ ગયું હતું, પરંતુ મિત્રો અહીંયા સરખામણી કરવાની રહેશે। જે વર્ષમાં આપણે ખરીદી કરેલ છે તે વર્ષની કિંમત અને 2001ની જે વ્યાજબી કિંમત છે બંનેમાંથી જે વધુ હશે તે લેવાની રહેશે। તો અહીંયા મિત્રો ખરીદી કરી છે 1999માં, ત્યારે એની પડતર કિંમત હતી ₹2 લાખ અને આ ખરીદી છે એ 2001 પહેલાંની છે, તો આપણે 2001ની વ્યાજબી કિંમત પણ જોવાની રહેશે। તો કે 1 એપ્રિલ 2001ની વ્યાજબી કિંમત કેટલી હતી? ₹3 લાખ। તો મિત્રો 2 લાખ અને 3 લાખમાંથી મોટું કોણ છે? તો કે 3 લાખ। તો મિત્રો અહીંયા આપણે 3 લાખ લઈશું। જો 1989ની કિંમત જો વધુ હોત 2001ની કિંમત કરતાં તો આપણે 1989ની કિંમત લેત, પરંતુ મિત્રો અહીંયા 2001ની કિંમત વધુ છે 3 લાખ, એટલે આપણે 3 લાખ લઈશું। તો મિત્રો પડતર કિંમત કેટલી છે? 3 લાખ। આપણે સુધારેલી પડતર શોધીએ છીએ, તેમાં સૌ પ્રથમ તો આપણે મકાન મિલકતની
મૂળ પડતર કિંમત લખવાની છે। અહીંયા 2001 પહેલાંની ખરીદી છે એટલે 2001નું વ્યાજબી કિંમત અને જે વર્ષમાં ખરીદી કરેલ છે બંને રકમ વચ્ચે સરખામણી કરશું અને જે રકમ મોટી હશે તે લઈશું। અહીંયા 2001ની વ્યાજબી કિંમત વધુ છે તે માટે આપણે તે કિંમત લઈશું 3 લાખ રૂપિયા। અને હવે આપણે લેવાનું છે જે મકાન મિલકત છે એ મકાન મિલકતની જે વર્ષે ફેરબદલી કરેલ છે તે વર્ષનો સૂચકાંક। તો મિત્રો અહીંયા આપણે મકાન મિલકતની જે વર્ષમાં આપણે ફેરબદલી કરેલ છે મિત્રો, જે વર્ષમાં ફેરબદલી કરેલ છે તે વર્ષનો આપણે સૂચકાંક લઈશું। તો આપણે કયા વર્ષમાં ફેરબદલી કરેલ છે મિત્રો? તો કે 2017માં કરેલ છે। કયા વર્ષમાં? 2017-18માં। અહીંયા ઓક્ટોબરનો મહિનો છે એટલે 2017-18માં થશે। તો આપણે મિત્રો 2017-18નો સૂચકાંક લેવાનો છે। તો અહીંયા આપણને આપેલો છે નાણાકીય વર્ષ 2001-2 તથા નાણાકીય વર્ષ 2017 માટેનો સૂચકાંક અનુક્રમે 100 છે અને 272 છે। તો 2017-18નો સૂચકાંક કેટલો થશે? 272 તો ગુણ્યા 272 અને છેદમાં આપણે લખીશું કે મકાન મિલકતની જે વર્ષે ખરીદી થઈ છે તે વર્ષનો સૂચકાંક। પરંતુ મિત્રો જો એ ખરીદીનું વર્ષ 2001 પહેલાંનું હોય તો મિત્રો આપણે સૂચકાંક લેવાનો છે 2001 અને 2નો। તો મિત્રો અહીંયા આપણે છેદમાં 2001-2નો સૂચકાંક લઈશું। તો 2001-2નો આપણને સૂચકાંક 100 આપવામાં આવેલ છે એટલે ભાગ્યા 100 કરીશું એટલે 3 લાખ ગુણ્યા 272 ભાગ્યા 100 કરીશું એટલે આપણને રહેઠાણના મકાનની સુધારેલી પડતર કિંમત મળશે 8,16,000। કેટલી મળશે મિત્રો? 8,16,000। 8,16,000। તો મિત્રો અહીંયા આપણે જે રહેઠાણના મકાનની જે કુલ વેચાણ કિંમત છે એમાંથી આપણે વેચાણ ખર્ચા બાદ કરવાના હોય છે, પરંતુ એ રકમમાં આપેલ નથી એટલા માટે આપણે વેચાણ ખર્ચા બાદ કરીશું નહીં। ત્યારબાદ પડતર કિંમત શોધવાની છે। અહીંયા લાંબા ગાળાની મૂડી મિલકત છે એટલે સુધારેલી પડતર કિંમત શોધીને આપણે વેચાણ મૂલ્યમાંથી પડતર કિંમત બાદ કરી, ત્યારબાદ આપણે સુધારા વધારા ખર્ચ બાદ કરવાનો હોય છે, પરંતુ એ પણ રકમમાં આપેલ નથી એટલે એ માટે બાદ કરેલ નથી। તો અહીંયા આપણને રહેઠાણની કુલ વેચાણ કિંમત છે 17,41,000 અને સુધારેલી પડતર કિંમત મિત્રો મળી છે 8,16,000 એટલે 17,41,000 માંથી 8,16,000 બાદ કરીશું એટલે લાંબા ગાળાનો મૂડી નફો મળશે 9,25,000। 9,25,000 કેટલો મળશે મિત્રો? 9,25,000। તો આપણને આ જે મૂડી નફો મળ્યો 9,25,000 એનું અન્ય રહેઠાણના મકાનમાં પણ રોકાણ કરવામાં આવે છે। જે રકમ આપણને કીધું છે કે શ્રી દલાલે તારીખ 15મી જાન્યુઆરી 2018ના રોજ રહેઠાણ માટે બીજું મકાન ખરીદ્યું, રહેઠાણ માટેનું બીજું મકાન ખરીદ્યું એટલે કે મિત્રો અહીંયા આપણે કલમ 54માં જોયું તેમ કે એક રહેઠાણનું મકાન વેચીને તેનો જે મૂડી નફો મળે છે એ મૂડી નફાનું આપણે રોકાણ આપણે બીજા રહેઠાણના મકાનમાં કરવાનું હોય છે। પરંતુ મિત્રો બીજા રહેઠાણના મકાનમાં કેટલા વર્ષના સમયગાળામાં? તો કે 2 વર્ષના સમયગાળામાં આપણે રોકાણ કરવાનું હોય છે। તો મિત્રો અહીંયા આપણે કયા વર્ષમાં વેચેલ છે? તો કે 2017માં વેચેલ છે અને બીજા રહેઠાણના મકાનમાં આપણે રોકાણ કયા વર્ષમાં કરેલ છે? તો કે 2018માં કરેલ છે એટલે 1 વર્ષના સમયગાળામાં જ આપણે અન્ય રહેઠાણના મકાનમાં રોકાણ કરી દીધું છે એટલે આપણને અહીંયા કલમ 54 મુજબ કરમુક્તિનો લાભ મળશે મિત્રો। તો અહીંયા આપણે જોઈએ તો આપણે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું છે? તો કે તારીખ 15મી જાન્યુઆરી 2017ના રોજ 2018ના રોજ રહેઠાણ માટે બીજું મકાન ખરીદ્યું અને તે અંગે રૂપિયા 20,000ના દસ્તાવેજ ખર્ચ સહિત રૂપિયા 10 લાખ ચૂકવ્યા। કેટલા મિત્રો? આપણે 10 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે। કેટલું? 10 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે અને અહીંયા આપણને મૂડી નફો કેટલો છે મિત્રો? તો કે 9,25,000। કેટલો છે? 9,25,000 એટલે મૂડી નફાની કિંમત જે નવું મકાન આપણે જે ખરીદ્યું છે તેની પડતર કિંમત કરતાં કેવો છે? ઓછો છે એટલે સંપૂર્ણપણે આપણને મૂડી નફા પર કરમુક્તિ મળશે, કારણ કે અહીંયા આપણે મૂડી નફો તો 9,25,000 જ છે, જ્યારે આપણે જે નવું મકાન ખરીદ્યું છે એની આપણને પડતર કિંમત મળે છે 10 લાખ રૂપિયા એટલે નવા મકાનની પડતર કિંમત વધુ છે એટલે સંપૂર્ણપણે આપણને મૂડી નફા પર શું મળશે મિત્રો? કરમુક્તિ મળશે। તો અહીંયા બાદ કરીશું આપણે જે લાંબા ગાળાનો મૂડી નફો મેળવ્યો છે એમાંથી આપણે કલમ 54 મુજબ જે આપણને કરમુક્તિ મળે છે એ બાદ કરીશું। આપણને કરમુક્તિ કેટલી મળશે? અહીંયા આપણે નવા મકાનની મૂડી કિંમત નવા મકાનની પડતર કિંમત વધુ છે એટલે સંપૂર્ણપણે આપણને મૂડી નફા પર કરમુક્તિ મળશે એટલે 9,25,000 જે આપણને મૂડી નફો થયો છે સંપૂર્ણપણે મળશે એટલે આપણે કલમ 54 હેઠળ કરમુક્તિ
મુજબનો મૂડી નફો બાદ કરીશું 9,25,000 સંપૂર્ણપણે મળે છે એટલે 9,25,000 બાદ કરીશું એટલે કરપાત્ર મૂડી નફો થશે શૂન્ય. કરપાત્ર મૂડી નફો થશે શૂન્ય. અહીંયા આપણે નોંધ વાંચીએ મિત્રો તો અહીંયા નોંધમાં આપણને કહેવામાં આવ્યું છે કે લાંબા ગાળાનો રૂપિયા 9,25,000નો મૂડી નફો સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે કારણ કે કલમ 54 મુજબ તમામ શરતોનું પાલન થાય છે અને લાંબા ગાળાના મૂડી નફાની બધી જ રકમ રહેઠાણ માટે રૂપિયા 10 લાખમાં ખરીદેલ બીજા મકાનમાં રોકી દેવામાં આવી છે. એટલે કે એક આપણે રહેઠાણનું મકાન વેચીને તેમાંથી જે મૂડી નફો પ્રાપ્ત થયો તે મૂડી નફામાંથી આપણે બીજું રહેઠાણનું મકાન આપણે ખરીદ્યું એટલા માટે આપણને કલમ 54 મુજબ કરમુક્તિ મળશે. અને અહીંયા જે આપણે નવું રહેઠાણનું મકાન છે એની પડતર કિંમત વધુ છે મૂડી નફા કરતાં એટલે બધા જ મૂડી નફા પર આપણને કરમુક્તિ મળશે. એટલે સંપૂર્ણપણે 9,25,000 આપણે બાદ કરીશું એટલે કરપાત્ર મૂડી નફો મળશે શૂન્ય. તો આ સાથે આજનો આપણો વિડીયો લેક્ચર સમાપ્ત થાય છે. આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ મિસ્ટર બીકોમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.